જો હવે યુનિટ 7 જેની અંદર આપણે જે બે પાર્ટ જોયા છે એનાથી આગળ પછીનો પાર્ટ જોઈએ છે કે શુક્રાચાર્ય કચ્છને હવે શું કરે છે કે તેમને શુક્રાચાર્ય કચ્છને જીવતો કરવા જાય છે વારંવાર અને અસુરો તેને વારંવાર મારી નાખવાનો પ્રયત્ન કરે છે. તો જેટલે જોયું છે એટલું પહેલાં એકવાર વાંચી લઈએ છીએ. યુ નીડ નોટ ટુ ડુ હેવી વર્ક હિયર. ત્યાંથી અત્યારે ખાલી પઠન કરાવી દઉં છું જેટલું ચાલી ગયું છે ત્યાંથી. You need not do any heavy work here, said Sukracharya. You can't help me. My prayers and breaking flowers from the jungle. You can't also breaking firewood for my satisfaction fire, and you can look after my cows. Take them out for grazing and bringing them back when they are fit. I shall try to everything to your satisfaction, said Kach. Pray to live with Sukracharya because of his kind devout and God service. He won the flavor of Sukracharya. Kach was young and handsome and very intelligent, and no wonder Devyani fell love with him at first sight. But Kach was a student and he could not respond to her love. All the same, Kach, like her, the consider of the friends, me, created flowers and fruits for her and helped her in handsome beauties. Sometimes they would wander about the jungle, and at times they sang and danced together. In consider of time the Asurs found out their Kach was staying with Sukracharya. They did not went to secret of their reason date. People too cannot to their sense. Therefore, they decided to remove Kach from Sukracharya. Hermitage for goods that could only be done by killed him. One day, when Kach was taking his hunter cows to jungle, and the Asura waylaid him and killed him, but they had to do away with his body. They were afraid that Sukracharya might revive Kach, so that cut his body into pieces and kill the pieces to wool and Jackie. In the evening, Devyani was waiting on Kach, but the cows listened to him without him. Devyani was upset as she went to her father to say, the son has said, the cow has returned home, but has not come. He isn't lost or dead. Oh, father, bring a Kach that I could not live with him. અહીંથી આગળ આપણે વાંચી જાય. જો હવે શુક્રાચાર્ય કન્સિડર ફોર એ while as to what could have happened to Kach. થોડી ક્ષણો માટે શુક્રાચાર્ય છે ને વિચાર કરે છે કે કચ્છની સાથે શું બન્યું છે. he felt that Kach was dead and said કે છે કચ્છ મરી ગયો છે. I shall bring him back to life. અને મરેલા લોકોને જીવિત કેવી રીતે કરવા તે મને આવડે છે, માટે હું એને હવે જીવિત કરીશ. Wait a little. થોડી ક્ષણો રાહ જો. Then he silently said the secret mantra or magic formula. પછી તે પોતે મનમાં આખી ફોર્મ્યુલા યાદ કરે છે અને એને મેજિક ફોર્મ્યુલા છે એને બોલે છે ધીમે રહીને. At once Kach appeared before the master. અને જે બી ફોર્મ્યુલા બોલે છે તરત જ એક ક્ષણે પેલો કચ્છ જ્યાં હોય ત્યાંથી પાછો આવી જાય છે. When Devyani asked him why he was late, જ્યારે દેવ્યાનીએ પૂછ્યું તેને કે શા માટે તું આજે મોડો આવ્યો છે, he said the Asurs were killed me. ત્યારે તેણે જવાબ આપ્યો કે અસુરોએ મને મારી નાખ્યો હતો. કટ
માય બોડી ઇન્ટુ પીસીસ. ત્યાર પછી મારા શરીરના નાના નાના એમણે પીસ કરી કાઢ્યા, ટુકડા કર્યા. એન્ડ ફેડ ધ વોલ્સ એન્ડ ઝેકલ્સ વિથ ધેમ. અને વોલ્સ એટલે વરુ અને ઝેકલ એટલે શિયાળ, તેમને મારા ટુકડાઓને ખવડાવી દીધા. વેન ધ ગ્રેટ સેન્ટ યોર ફાધર સમન્ડ મી. સમન્ડ એટલે ટુ કોલ. જ્યારે તારા પિતાજીએ મને બોલાવ્યો ત્યારે આઈ કેમ આઉટ ઓફ ધ વોલ્સ એન્ડ ઝેકલ્સ. તો તરત જ હું વુલ્સ અને જેકલ્સના શરીર, બોડીઝ એટલે શરીરને ટુ ટીયર એટલે ચીરી નાખું, તેને ચીરીને અંદરથી હું બહાર આવ્યો છું. એન્ડ નાઉ આઈ સ્ટેન્ડ બિફોર યુ. અને અત્યારે હું તમારી સામે ઊભો છું. કચ્છ કન્ટિન્યુ ટુ લીવ વિથ શુક્રાચાર્ય એન્ડ દેવ્યાની. ત્યાર પછી કચ્છ કાયમ માટે એમની સામે ફરીથી જીતવા લાગ્યો જોડે. બટ ધ અસુર્સ ડીડ નોટ કીપ ક્વાઇટ. પણ અસુરો એકવાર હારી ગયા છે તો પોતાનો પ્લાન ફરીથી સફળ કરવા માટે ફરી પ્રયત્ન કરવા લાગે છે, શાંતિથી બેસતા નથી. વન ડે કચ્છ વોઝ ઇન ધ જંગલ કલેક્ટિંગ ફ્લાવર્સ વેન ધ અસુર્સ ફોટ હિમ. એક દિવસ ફરીથી કચ્છ જંગલમાં જાય છે ફૂલો એકઠા કરવા માટે. ત્યારે ફરીથી તેને અસુરો પકડી લે છે. દે કિલ્ડ હિમ એન્ડ ગ્રેન્ડિંગ હિઝ બોડી ઇન્ટુ પેસ્ટ. ત્યાર પછી તેઓ તેને મારી પણ નાખે છે અને તેના શરીરને દળીને એકદમ નાનું પેસ્ટ જેવું કરી દે છે. They mixed it with the waters of the ocean. અને દરિયાના પાણીમાં તેને મિશ્રિત કરી દે છે. દેવ્યાની was again in despair. દેવ્યાની ફરીથી નિરાશામાં ડૂબી જાય છે. When Kutch did not return from the jungle. જ્યારે જંગલમાંથી કચ્છ પાછો ફરતો નથી ત્યારે. She told her father that she would not wish to live unless Kutch was brought back. કે જ્યાં સુધી તમે કચ્છને પાછો જીવિત નહીં કરો અથવા તો અહીંયા નહીં લાવો ત્યાં સુધી હું પણ જીવવાની ઈચ્છા ધરાવતી નથી. અગેન શુક્રાચાર્ય વિથ હિઝ મેજિક સ્પેલ બ્રોટ કચ્છ બેક. ત્યાર પછી શુક્રાચાર્ય ફરીથી પોતાના જાદુઈ મંત્ર અથવા તો સંજીવની વિદ્યા દ્વારા કચ્છને જીવિત કરે છે. She told her father that she would not wish to live unless Kutch was brought back. Again Shukracharya with his magic spell brought Kutch back. The Asurs were very disappointed at their failures. જ્યારે કોઈને કંઈ પણ નિષ્ફળતા મળે છે ને ત્યારે માણસ બહુ જ ઉદાસીન થઈ જાય છે. તો અસુરો પણ એકદમ ઉદાસીન થઈ જાય છે. They thought of a plan to dispose of Kutch in such a way that Shukracharya could never be able to bring him back to life. કે છે હવે અમારે એવું કંઈક કરવું છે, એવી યોજના બનાવીએ કે અમે કચ્છને મારી નાખીશું તેમ છતાં કચ્છ તેને પાછો શુક્રાચાર્ય જીવિત નહીં કરી શકે, એવું કંઈક કરવું છે અમારે. ધ અસુર્સ કોટ કચ્છ ધ થર્ડ ટાઈમ. અને ત્રીજી વાર પણ તેઓ કચ્છને પકડી લે છે. દે કિલ્ડ હિમ એન્ડ બર્ન્ટ હિઝ બોડી. પકડ્યા પછી મારી નાખે છે અને મારી નાખીને તેના શરીરને સળગાવી દે છે. They collected the ashes and mixed the ashes with the divine wine that શુક્રાચાર્ય drank. તેમણે એ પછી મિશ્રિત રાખને, એસિસ એટલે રાખને મિશ્ર કરી દીધી. તેની અંદર સોમરસ નામનું એક દ્રવ્ય છે જેને શુક્રાચાર્ય પીતા હોય છે તેની અંદર મિશ્રિત કરી દે છે. When Kutch was missing again, Devyani said to her father, Kutch went out to gather firewood, but he has not come back. Surely he is lost or dead. કે છે પિતાજી તે જંગલમાં ગયો છે અને ફરીથી પહેલાંની જેમ ગુમ થઈ ગયો છે. લાકડા લઈને હજુ સુધી આવ્યો નથી, એટલે કદાચ તે ખોવાઈ ગયો છે અથવા તો તે મૃત્યુ પામેલો છે. શુક્રાચાર્ય meditated for a while and said, Yes, Kutch is dead and now it is difficult for me to bring him back to life. કે છે અત્યારે તે મરી ગયો છે, તારી વાત સાચી છે, પણ મારા માટે અત્યારે એને જીવિત કરવો બહુ જ ડિફિકલ્ટ છે. આઈ એમ હેલ્પલેસ નાઉ. અત્યારે હું તારી કોઈ જ મદદ કરી શકું તેમ નથી. વેન એવર આઈ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ હી ઇઝ સ્લેન અગેન. સ્લેન એટલે કિલ. જો હું તેને જીવતો કરીશ તો આ લોકો રાક્ષસો તેને ફરીથી મારી નાખશે. ઓ દેવ્યાની ડુ નોટ ગ્રીવ. કે છે દેવ્યાની તું જરાય નિરાશ ના થઈશ. ડુ નોટ ક્રાય. તું રડીશ પણ નહીં. યુ શુડ નોટ ડિસ્ટ્રેસ યોર સેલ્ફ ફોર એ મોર્ટલ. તું તારી જાતને, કોઈ પણ માણસ જીવિત હોતો નથી કાયમ માટે, એટલે તું તારી જાતને એમાંથી બહાર લાવ. ગોડ્સ આર અવેર ઓફ યોર બ્યુટી. ભગવાનો પણ તારા સુંદરતાના વખાણ કરે છે. એની વન ઓફ ધેમ મે પ્રપોઝ ટુ યુ. તું કોઈને પણ કહીશ તો કોઈ પણ દેવ તારી સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ જશે. બટ દિવ્યાની સેડ,
How can I not grieve for the death of the one whom I love? હું શા માટે એ વ્યક્તિના મૃત્યુ ઉપર દુઃખ વ્યક્ત ન કરું જેને હું લવ કરું છું. He was handsome, તે દેખાવડો છે. He was great and he was young, તે સુંદર પણ છે, યુવાન પણ છે. No God will be like me, him. અને કોઈ પણ ભગવાન મને એના જેટલા ગમતા નથી. I will starve myself to death and follow it. જો એ નહીં મળે તો હું ભૂખી રહીશ અને પછી મરી જઈશ તેની પાછળ પાછળ. અહીંયા સુધી અત્યારે આપણે રાખીએ છીએ. પહેલાં આટલું પહેલાં એકવાર તમે વાંચશો અને ત્યાર પછી હું આગળ સમજાવીશ. વાંચો બેટા. Shukracharya considered for a while as to what could have happened to Kach. He felt that Kach was dead and said, I shall bring him back to life. Wait a little, then he silently said the secret mantra or magic formula. At once Kach appeared before the master. When Devyani asked him why he was late, he said, the asurs killed me, cut my body into pieces and feed the wolves and jackals with them. When the great sun grew, your father summoned me. I came out of the bush and jackals killing their bodies, and now I stand before you. Kach continued to live with Shukracharya and Devyani, but the asur did not keep quiet. One day Kach was in a jungle collecting flowers when the asur caught him. They killed him and drained his body into paste, the mixture in the water of the ocean. Devyani was again in disappear when Kach did not return from the jungle. She told her father that she would not wish to live unless Kach was brought back. Again Shukracharya with his magician brought Kach back. The asur were very disappointed at their success. They thought of a way to dispose of Kach in such a way the Shukracharya would never be able to bring him back to life. The asur caught Kach the third time. They killed him and ground his body. They collected the ashes and mixed the ashes with the divine rain. The Shukracharya, when Kach was missing again, Devyani said to her father, Father, Kach ran out to gather firewood, but he was not come back. Surely he is lost and dead. Then Shukracharya meditated for a while and said, yes, but is dead and now it is difficult for me to bring him back to life. I am helpless now. Whenever I bring him back to life, he is running again. O Devyani, do not cry. You should not distress yourself, for mother Bush are aware of your beauty. Anyone of them may propose to you. But Devyani said, how can I not grieve for the death of the one whom I love? He was handsome, he was dead, and he was young. No good may be like him. I will slave myself to death and follow him.
Shukracharya was sorry for his daughter and agree with the Asur who slew a disciple under his care. At Devyani's request, he began summoning Kach back for death. Kach answered in low voice from his stomach. I am Kach, he said. I was killed by Asurs who burned my body and mixed the ashes with diving wine. That you have earned, be gentle to me, O my master. Consider me as your son, as I am now part of you. બેસી જાઓ. જો હવે એટલે પાછળનું સમજાવું છું. શુક્રાચાર્ય વોઝ સોરી ફોર હિઝ ડોટર, અને એ ક્ષણે શુક્રાચાર્ય છે ને પોતાને ડોટર માટે એકદમ દુઃખ થાય છે તેમને. એન્ડ એંગ્રી વિથ ધ અસુર્સ, અને સાથે સાથે અસુરો ઉપર એકદમ ગુસ્સે પણ થઈ જાય છે. હુ સ્લીવ અ ડિસાઇપલ અંડર હિઝ કેર, કે છે આ એવા લોકો છે કે જેણે અસુરોએ મારી જરાય કાળજી લીધી નથી, અથવા તો મારા શિષ્યને આવી રીતે મારી નાખ્યો છે. એન્ડ દેવ્યાનીઝ રિક્વેસ્ટ હી બિગેન સમનિંગ કચ બેક ફ્રોમ ડેથ. સમન એટલે ટુ કોલ, મેં પહેલાં પણ કહ્યું છે. કોલ એટલે બોલાવવું, ફરીથી પાછા મૃત્યુમાંથી પહેલાંને પાછો બોલાવવાની વિનંતી બહુ ધ્યાનમાં રાખે છે, યાદ કરે છે. હજુ કર્યું નથી, જો એ કરે તો તરત જ કચ્છ એમનું પેટ ચીરીને બહાર આવે ને પોતે મરી જાય. એટલે એના પહેલાં તેમણે શીખવાડવાનું છે કચ્છને પેલો મંત્ર આપવો. કચ્છ આન્સર્ડ ઇન એ લો વોઇસ ફ્રોમ હિઝ સ્ટમચ, આઈ એમ કચ્છ હી સેડ. અને જેવો બોલે છે ને એટલે પેલો કચ્છ અંદરથી જવાબ આપે છે કે હું કચ્છ છું અને તમારા પેટની અંદર છું. એકદમ ધીમા અવાજે બોલે છે. આઈ વોઝ કિલ્ડ બાય ધ અસુર્સ, કે છે મને રાક્ષસોએ મારી નાખ્યો છે. હુ બર્ન્ટ માય બોડી એન્ડ મિક્સ્ડ ધ અસીસ વિથ ધ ડિવાઇન વાઇન ધેટ યુ હેવ ડ્રંક. અને માર્યા પછી મારી જે રાખ છે એ રાખને તમે જે ડ્રિંક પીવો છો સોમરસ, એની અંદર મિશ્રિત કરી નાખી છે. બી જેન્ટલ ટુ મી ઓ માય માસ્ટર, કન્સિડર મી એઝ યોર સન એઝ આઈ એમ નાવ પાર્ટ ઓફ યુ. હવે મને તમે તમારા પુત્ર તરીકે સ્વીકારો, કારણ કે હવે હું તમારા શરીરનો એક ભાગ થઈ ગયો છું. માટે તમે એમ કે છે મારી ઉપર દયા કરીને મને પણ જીવિત કરો. દેન શુક્રાચાર્ય સેડ ટુ દેવ્યાની વોટ કેન આઈ ડુ નાઉ, કે છે શુક્રાચાર્ય પૂછે છે પોતાની ડોટરને કે હવે મારે શું કરવું. એને જીવતો કરીશ તો હું મરી જઈશ, અને હું જીવતો રહીશ તો એ મરેલો રહેશે. કચ્છ ઇઝ વિધિન મી, કચ્છ મારા અંદર છે. આઈધર આઈ લીવ ઓર કચ્છ લીવ, હું જીવું અથવા તો કચ્છ જીવું, બંને સાથે ક્યારેય જીવી શકીશું નહીં. બોથ ઓફ અસ કેન નોટ એક્ઝિટ ટુગેધર હિયર આફ્ટર, અમે બંને જણા સાથે આ દુનિયામાં અસ્તિત્વ ધરાવી શકીશું નહીં. ઇફ કચ્છ ડાઈઝ સેડ દિવ્યાની આઈ વિલ નોટ લીવ, કે છે જો કચ્છ મરી જશે તો હું જીવી શકીશ નહીં. એન્ડ ઇફ યુ ડાય આઈ ઓલ્સો ડાય, અને જો તમે મરી જશો તો તમારી પાછળ પાછળ હું પણ મરી જવાનો છું. એમ કરીને તે પોતાના મનની વાત અહીંયા રજૂ કરે છે. અહીંયા જે પાછળનો છે ને એ પાર્ટ આપણે પછી જોઈશું. એ પહેલાં હજુ પણ એકવાર રીડ કરી લો તમે. જેટલું આજે ચલાવ્યું છે ત્યાંથી જ વાંચવાનું છે. શુક્રાચાર્ય ત્યાંથી વાંચવાનું છે. શુક્રાચાર્ય કન્સિડર્ડ ફોર એ ભાઈ, બરાબર ને? ત્યાંથી આપણે ચાલુ કરીશું આજે. Shukracharya considered for a while as what would have happened. To Kach he felt that Kach was dead and said, I shall bring him back to life. Wait a little. Then he silently said this secret mantra of magic formula. At once Kach afraid before the master when Devyani asked him why he was last. He said, the Asur killed me, cut my body into pieces and fed the wolves and beggars with them. When the great saint, your father, summoned me, I came out of the wolves and beggars, cleared their bodies, and now I stand before you.
Please continue. Kach continue. So that was left and remaining, but the Asur did not keep quiet. One day Kach was in the jungle collecting flower when the Asur got him. They killed him and grinding his body into paste. They mixed it with the waters of the Essence. Devani was again in disappear when Kach did not return from the jungle. બેસી જાય બેટા ઉચ્ચાર બહુ પડે ડિસેપિયર નથી ડિસ્પેર છે અહીંયાથી આગળનું છે ને એ પાછળ ફરીથી નેક્સ્ટ વખતે ચલાવીશું